કના જેવી ફેરો મારી ફૂણ મારી આલની વાજેણા શેર ગઢના પરમાર નો તુએ અમરિયો નો મરાશો મારી કોઈણ સેધા જલાની અરરવા ઝેણાઓ મારી દેવા ભુવાની શેરગઢ પરમારગે વજે વજે ચીકો કરને જેવલે મેળાવડે ભૂવો નવરે ભરત ભુવા જયરામભાઈ ગોડાભાઈ મારા ચિહરના રોમ ભગાભાઈ ખમ્મા કહી રહ્યા હે એ હોડવના ગળસો કાધું કુટશે ને વાપર્યું નેટશે ને મારા ચિહરના રોમ ખમ્મા કહી રહ્યા લાલા મો ફોયણી શાદા જલાની માતા છું મો શેર ઘટના પરમાની ચેર છું બુન મજા કમલેશભાઈ મારા ચેરના રોમ ખમ્મા કહી રહ્યા હે જયરામભાઈ ખમ્મા કહી રહ્યું ગંઢિયું ખમ્મા કહી રહ્યું મજા મક્ષી રમેશ ઋષિ ભક્તો અમરદ અમરદ મોડી હાવળી યાદવાળી પરગણ શાધા જલાની સો મોયમરાજ પરમારની સો મો જોમે વેરની ચિહારાઈ ભાઈ ઓડવલા ગળઝોરું બપોરલા 12 વાગે તમે લાલા એમ કહેતા માં મોડું કરતી લે વેળા છે વેળાએ ઓડાવ ગળસોરલા વાગણ ભરત ભાઈ દાડો આથમ્યો ગળસોરું તમે આભા માતા જા અંકાશમાં તાજા વર્તો કર્યો રે શીખવો દર અવસર તારા નામ લા યાદ રહ્યા ચૈતર મહિનો દોડિયાલો સુટિયાલો વરિયાલે રાખવાની પણ મફા ભુવાની શીખવતર ઝોપા ટોડા કરતી હતી જોઈએ લે એનું ટોણું વાલું છે લાદર્યું છે પાર પાડશે કોડવલા ગળઝોરું વેળા
લઈ બોલી રહી છું કેમેરા લાઈવ છે મોગલ સ્ટુડિયો લાઈવ છે પવન લાઈવ હરિજલા મેમલું લાલા ધરેલા હમી હોજતી તેરા યાસી યાલી ભાઈ રૂપિયા માજા રૂપિયા આલે લાલા મિલકત માજી મિલકત આલી દૂધલા બાજરી આલી લાલા મળી છે તો ફોગટ ફેરો જાય ને મુ હેમરાજની માતા બોલી બરોબર સિકોતરનો હંગાત કરીએ ને મોફોયણી શાધા જલાની ચિહર ખોનપુરલા પરમારું શિવો હરીલા ખટાણો વાયણલા ચરગટો વનરલા ચરમટો હોલીલા કાશેલું કોડવલા ગળસોરું 18 વર્ષે ઘોડીએ ખોળી લાવનારી માતા બાપો લાલા સૈતર મહિલાની કમલા યાદ રે વદ બીજ થઈ ગઈ બાપા તારો વરતો તારી ભૂખ તારી શીખવતર ભાગી નોખશી જો વેળા લઈને બોલી રીસો માર્યો મારા ભગતની માતાલા ભગવાન કહી રહ્યા છે જો પડે શીખવતર ઘોડીએ ઘોમણી નોખે અને કોક નવો નિશાન આલે તો મોનજે મળદની માતા આવી કરતા હરતા કુદરત છે કુદરત થી મોટું કોઈ નહીં સતના ત્રાજવો સદાયના માટે નમતા હોય ભરતભાઈ દ્વારકાના ધણીન નામે લાલો જ હતું દ્વારકાના ધણીનું નામ લાલો હતું અને મારી પંચુ મારા ચિહરના રોમખમા કહી રહ્યા હે કે જો તમને અંતરના વાતડેથી મેં એમનું આશીર્વાદ આલી રહી છું હું ફોયણી શાધાજલાની માતા ખમ્મા કહી રહી છું ભાઈ આ લાલા હવારનો દાડો ઉગે વડાભાઈ હાલ હવારનો દાડો ઉગે ઈ તો કમળેશભાઈ ઉગવાનો હે સાબડી ઢોચા થોડા રે પણ મારી પંચુ ઓડવના ગળસોના ઘરનો હા હોનાનો ઉગશે વગર પાવળિયા कुछ पाने के लिए कुछ खोना पड़ता है वाग जेवा तेरा जो तो कहा वो ही पड़े भाई वाग जेवी माता जो मारी पंचू जोवती हो कहावू पड़े जयराम भाई भरत भाई लाख 2 लाख नी घोड़ी होय अल माथे रमेश अश्वर ना होय
અને મેળો આવે ગોમ ગોદરા લાવો એટલે ઊભી ઊભી રોવે માથે હસવાર નહીં વાઘ જેવી માતા હોય ઘેર અને માથે જો કંદોયા ના હોય તો ઘરના ઓગણે શેડો વાળીને રોવે અરે રે મને નખો દિયો મોણા મળ્યા આવો ને હાકો નોખે એટલે કહેવાય છે જેનો મોણસ જાગતો એનો દેવ જાગતો જેનો મોણસ મળદ હોય એની માતા મળદ હોય અને દેવે તાર વળી એવો વાર્તો કરે અમરલાલ શીખવા એવું વાર્તો કરે કે મારી પંચુ વાઘ જેવા મોણસ મળ્યા હે જો એક બાજુ શેર એક બાજુ વાઘ આ સિંહ ને હાથી પણ જો મારી પંચુમો શાધા જલાની માતા બોલતી છું તો ગળસોર ના ઘરનું તળિયે પડ્યું અને આભલે ના લઈ જુ એક વાત નક્કી છે હું માતા ખંભા કહી રહી હું આશીર્વાદ આલવા આવી છું મેળો માલવા આવી છું આ સિક્કોતર ગળસોરું કોઈ દાડો હોના મેલ્યા નહીં કોઈ દાડો મેલશે નહીં અને આ વેળાએ હું ભગતની માતા એવું બોલી રહી હું મુકા એક દાડાની વેળા હતી ભારત વચ્ચે લંકા વચ્ચે રામ સેતુ પુલ બાંધતા હતા બધી વાનર શેલા પથ્થર ઉપર રામ એવું લખી પથ્થરો દરિયામાં નોખે એટલે દરિયો તરવા દરિયામાં પથ્થર તરવા માંડ્યા એટલે રોમી ઉભામાં વિચાર કર્યો એકચુઅલી લાઈન હું એ નાખું એક એટલે રોમી એક પથ્થર ઉપર નામ લખી અને દરિયામાં નોશો પથ્થર એ પથ્થર ડૂબી ગયો પાછળ હનુમાન દાદા જોઈ રહ્યા હતા કે રામ શું કર્યું તમે કે મેં બી ટ્રાય માર્યો કે લાઈન હું પથ્થર નાખું તરે છે હનુમાન દાદાએ કીધું કે રામ અમે તો તારા નોમથી નોખતા હતા તું તારતો હતો અને તું ખુદ જાણે ડૂબાડે અને દુનિયામાં કોઈ તારનાર નહીં અમે તારા નોમથી નોખતા હતા તું રોમ તારતો હતો અને જ્યારે તું રોમ ડૂબાડે અને કોઈ તારનાર નહીં એમ મારી પંચુ હોડવના ગળસોરું તમે સિક્કોતરના નોમથી તરી રહ્યા હો અને સિક્કોતર તમને તારી રહ્યો દુનિયામાં કોઈ ડૂબાડનાર ના મળે વગર પાવળિયા માતા એવું બોલ્યા કે મારી આ મંડળ ને મજા પંચલે મજા ગોમ ખેડે મજા ગુન કુવાસી ને મજા તો કુવાહા ની મજા કેજી કુવાહા ની મજા કેજી જેમ કે જ્યાં કુવાહા રાજી હોય તો જ કુવાસી રાજી હોય કુવાસી એમ કહી કુવા એમ કે કુવાસી કે તારા પિયોર ની હતી તને આસી આલ્યા મંચો આલ્યા હે કમલેશભાઈ ખરું કે પણ મારા દેવના રોમખમા કહી રહ્યા હે ગળસોરના જે બી ભણ્યા હશી એમને બી મજા હું શાધા જલાની માતા 18 આલમમાં મજા મુકા રિધમ સાઉન્ડ વાળા ભાઈ સ્ટુડિયો વાળા ભાઈ તમારે મજા ખડે પગે ઉભા રહીને મજૂરી છે પણ વડાલાલ રોમશી પાખર હોય પાખર પહાડ દઈને ઉભા રહો બહુ પોળો બહુ મોટો લાગવા મળે નજર ના પોકે એટલો મોટો હોય જેમ જેમ તમે ભાખર ઉપર ચડવા દો એટલે ભાખર હોકડો થાય જાય ઠેઠ ઉપર ટોચ ઉપર જો ફક્ત મોણા ઉભો રહે એટલી જગ્યા હોય અને ત્યાં જ મુકા મોણા ઉભો હોય તો વળી વાવાઝોડું આવે
વરસાદે આવે, વાવો લઈ આવે, પણ જોઈ અડીખમ ઉભો રહે અને મારી પંચુ તોથી નો હાલે તો એનો બેડો પાર થઈ જાય. એમ મારી પંચુ હોડવના ગળસોરું આ સિક્કોતર છે, પરીક્ષા લી છે, ટ્રાય મારશે, ચકાસણી કરશે. એકચ્યુઅલી મારા ગળસર કેવી રીતે છે, કેટલું મને સાચવે છે. ચાણીએ લોક છે, પ્લસ માઇનસ કરશે, અને છેલ્લે બધી વાતમાં તમે પરીક્ષામાં રમા પાસ થઈ જાઓ અને મારી પંચુ પછી મારા સિક્કોતરમાં હાથ જોડો અને આ વેળાએ હું બનાહના ફેરની માતા બોલતી હું અને હોડવના ગળસોર ભાતું બોધીને જમાડીને અમદાવાદ થી નમ્યાવન હોયથી પાછો રિટર્ન અમદાવાદ જાય અને ભેળી સિક્કોતરને લઈ લેડું અને આવતો ચૈતર આવે અને મારી પંચુ તારા ઘરની ભૂખ ના ભાગી દઉં તેરો ને વગર. એક વાત નક્કી છે, આવો મેળો હોય ને રમા અહીંયા ફક્ત કમળજભાઈ આશીર્વાદ આલવાના હોય, આશીર્વાદ આલવાના હોય. એનું એક જ કારણ, કોઈ બી ભૂવો હોય ધોણવા બેસીને માતાજી આવે અને એમ કે ગળસોરું તમારા આવા ખો છે, ગળસોરું તમારા તકલીફ છે, ગળસોરું તમારા આમ છે, ગળસોરું તમારા તેમ છે, આવી બધી વાતો થઈ. એટલે આવા રાવણ કોઈ વળી વેવાઈએ બેઠો હોય અને એની એમ હોય હવાર દાડો ઉગન ફુલ્યા લઈ જઈને વળતા લાડવા બીજા ખાઈ હોડવના ગળસોરના ઘેર વેવાઈ થાવ છે, હારા છોકરાનું હક પણ કરવું છે. આવી મનમાં ઉમંગ જાગે અને રાતે આવા દુઃખની વાત હમણાં ઓ બાપા હોય તો ભરાઈ ગયું હો વડાભાઈ. એટલા સુખ દુઃખની વાતો, ભીતરની વાત ગોમના ગોદરે ના કરાય, મારા ઘરના મંદિરના ખૂણે મારા જોડે કરી દેવાય. એ ભાઈ એટલે કહેવાય છે પૈયા જોડે ભીતરની વાત હોય અને મારી પંચુ મારા ચિહરના રોમખમા કહેતા હશે લાકડી વાળો જબરો નો કહેવાય, બે ધારાળી તલવેર વાળો જબરો ના કહેવાય, બે નાળી બંદૂક AK-14 સેવા કરીને ફરતો હોય જબરો નો કહેવાય. જબરો તો જે ધર્મ પુણ્ય કરતો હોય, માને બાપને હાચવતો હોય, તરસાને પાણી પાવે, ભૂખિયાને ભોજન આલે, એને જબરો કહેવાય. પણ અત્યારે દુનિયા એવી છે, નવરંગીલી દુનિયામાં કળિયુગ જમાનો છે. મારી પંચુ ઘણી જગ્યાએ જોયું હો, બૂન આવતી હોય તો પાછી જાય, રોતી રોતી જાય, હાળી આવે એટલે હાડલો લઈને જતી હોય. એ ભાઈ આવી ભાઈ વચ્ચે ઝઘડો કે મારે તો બાપા એના ઘરનો અપૈયો હો, અને હાળો આવે એટલે આડું આડું ભેટી પડતા હોય. ઓ બાપા તમે તો મારા હાવ હજીક ના ચહેરના રોમખમા કહી રહ્યા હે. પણ જ્યાં હંપશે, જ્યાં ભાઈઓમાં હંપશે, જ્યાં કુટુંબમાં હંપશે, એલા ઘેર કોઈ દાડો રોમ ને ખાય. હું ભગત
એનું એક જ કારણ છે કંડિયા એવું કહેતા અલા ઘણો કળો કૂકવો કરો એના પોણિયારાનું પોણી નાહી જાય અલા હવે તો પોણિયાર જ જતા રહ્યા પણ મારા ચિહરના રોમ એવું ખાઈ રહ્યા હે હું પોણી શાધા જલાની માતા શેર ઘટના પરમાનની ચિહર આશીર્વાદ આલી રહી હું કે આ ગવાડી તમારા ગળસોરના વાગણે મારી પંચુ કોઈ દાડો રોક મોણાને પાકે કોઈ દાડો નખોદીઓ મોણાને પાકે ભાઈ ભરત ભુવા આ વેળાએ મારી બુન કુવાશીલા ખમા કઈરી સો ભગા ભાઈ મારા ઋષિ દેવના રોમ ખમા કે છે રોમશી આ ગવાડીએ કોઈ દાડો કવાનો વાયરો લેવાવે ભાઈ એ ભાઈ એક શેઠ હતા ને શેઠ નું નામ ગરબડ ગોપાળ હતું શેઠ નું નામ ગરબડ ગોપાળ હતું શેઠણી કે યાર આવું ના ચાલે આવું નામ વળી રખાતું છે આ નામ બદલી નાખો ને કે હું રીહેન મારા પિયર જતી રહીશ એટલે કીધું કશો હતો ને બાપા નામ ને બદલે તમારે જવું હોય તો જો આલ શેઠણી ઉપડ્યો પિયર પોટકું લઈ અને શ્યામાળે પહોંચ અને એક દીકરી સોના વેણતી હતી એટલે આ શેઠણી કીધું ઓ ભૂલ દીકરા તારું નામ શું કે મારું નામ લક્ષ્મી કે વળી લક્ષ્મી થઈને વળી સોના થી વ્યાણતી છે કે બાપા નામથી કોઈ લેવા દેવા ના હોય કિસ્મતમાં હોય મળે એટલે ફેર આગળ હેડ્યા ગોમ ગોદરે જાય એટલે એક ભિખારી ભીખ માંગતો હતો અને શેઠણીએ ટૂંકો કર્યો ઓ ભાઈ કે બોલો બુન બાપા તારું નામ શું કે મારું નામ ધનપાલ કે વળી ધનપાલ થઈને વળી ભીખ માંગતા હશી કે મારી બુન નોમથી લેવા દેવા ના હોય કિસ્મતમાં હોય મળે નોમ હાટે કોઈ એવા કરોડપતિ થવરાતું ફેર આગળ હેડ્યો આલ ઘર પિયોરના પગથિયે ચડતા તન ગામમાં એક ભાઈ મરી ગયા પાલખી નીકળી એટલે પેલા પૂછ્યું કે ભાઈ કોણ મરી ગયું તો કે અમર મરી ગયા અમર કે વળી અમર હોય વળી મરતા હશી લાલા અમર હોય મરતા હશી પેલા કીધું નામથી કોઈ લેવા દેવા ના હોય કિસ્મતમાં હોય મળે અને શેઠણીની ખબર પડી ગઈ લાઈટ થઈ ગઈ રિટર્ન પાછા પગે ઉપડ્યો અને બપોરના 12 વાગ્યા આઈને બાયણું ખખડાયું એટલે પેલા શેઠ તો ગુડીએ પડીને લોટ બોધતા હતા કે કોણ આવ્યું કે મો બાપા પાછી આવી કે ચમ છાણા વીણતી લક્ષ્મી દીઠી ભીખન તો ધનપાલ છાણા વીણતી લક્ષ્મી દીઠી ભીખન તો ધનપાલ મરતા મેં તો અમૃત ભાળ્યા ઈલા કરતો વાલા મારા ઘર પર ગોપાલ કેમેરાની લાઈટું ચાલુ છે ને હું આશીર્વાદ આલી રહી હું અને આ લાઈટ ના અજવાળે આ આગળ બેઠા જુઓ એકચ્યુઅલી કેવા બે રૂપાળા લાગે છે રાજાના કુંવર જેવા છે કે રાજાના કુંવર જેવા છે કે પણ મારી પંચુ કોઈ શેર કહેવાય કોઈ હવા શેર કહેવાય ગળસોર ની 77 બબ્બર શેર છે પણ આ વેળાએ હું ભગતની માતા આશીર્વાદ આલીને ગળસોરો બોલી કરી છું વળગાડ વળગા તો ઈનો ટાળો થાય ભૂત વળગા ઈનો ટાળો થાય ભૂત પલિત વળગાડ વળગે ઈના ટાળા થઈ આ બેઠા ગંઢિયન પૂછવું હોય પૂછી લો કોઈ દાડા મારા દેવનો ટાળો ના થાય સીધા કાકડા તૈયાર થઈ વાઘલા ઘેર ટોણા વઈને વાઘ પરુણા ગતિ વઈને વગાડનારો ઢોલી મળદ હોય અને સ્ટુડિયા લાઈવ વઈને મોબાઈલના ફેરની ચહેર ધોળી રહ્યું તો
તો મારી પંચુ મારા ચિહરના રોમ ખમ્મા કર્યા હોય અને આ વેળાએ પોડવના ગળસોરું તમે મોડવા મારા સિક્કોતરના બોધેલા હે ચિયા વેશમાં આવશે ની ખબર નહીં હોય ચવા રૂપમાં આવશે ની ખબર નહીં હોય પણ તમે દોઢ લીધો તોથી મોડી અને હવાર ફૂલ્યા કા લઈને વળતા હોન્ડાથી આ હોન્ડાથી અમદાવાદ જો અને તો બધી ચોકી પોરા ના કરું જ બલાહની માતા માતા ખમા કરી મારા દેવના રોમ ખમા કર્યા હે પણ આ વેળાએ હું ફોલણી શાધા જલાની માતા ફક્ત એટલું બોલી રહી હું એકારા ભીમન લંકના રાવણના બી નહીં ચાલ્યા એક દાડાની વેળાએ લંકના રાવણની પવન પાલખી અંકાશ ઉડતી હતી આવું જગત વાત કરતી તો મારી પંચુ કાળા કળિયુગમાં જોમા માલાનો વેલડ 76 અંકાશ ઉડાડ્યા મારી પંચુ એક દાડા મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ પિતાને ત્રહ લાગી હતી કે કોઈ મને પોણીપો એ દાડે અર્જુને ધરતીમાં તીર મારી ગંગા બાર લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ પિતાને અર્જુને પાણી પાયા હતા તો કાળા કળિયુગમાં જે દાડે ગોગોળના ઘરની ગાયું તરસી હતી અને ગોગોળે વાર્તો કર્યો માં લાખું મારી ગાયું તરસી રાડી દે એ અંદર ગાયના ખરહાડે લાખિયા ધરે તોમણિયા ધરે લાખું પાણી બાર લાયા અને આ વેળે હું બલાહના ફેરની ચિહરજુ બોલતી છું ભાઈ તો મારી પંજુ હોડવના ગળસોરું 77 એક જ નામ જપજો અને મારી પંચુ તમારા અંતરમાં પડ્યું અને ભીતરમાં પડ્યું હોય અને દુનિયામાં ચોઈજુ ભીખ માંગવા જવા દ્યું તો મારું નામ દેરો ગમે એટલી ડોલું પડી એ ઘર બીજા